नमो अर्यन्ताणं नमो सिद्धाय नमो आयर्याणं नमो वज्राय नमो लोये सव्वसाहुणम् ऐरो जनमुक्कारो सब्बभावपणासं मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् जय जगदीवजो वियाणो जगगुरु जगानन्दो जगणाहो जगबन्धु जय जगत्पियामहो भरवम् जय सुवर्ण सिद्धयराणम् अपश्यिनो जय गुरु लोगाणम् जय महप्पा महावीरो ओकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो अज्ञानतिमिरान्धः ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे अचिन्त्यचिन्तामणिकल्पशाकिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सताम् नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने भक्तिजुक्तान सत्ताणमणकामणं पूरणे कप्पतरु कामधेनुवमम् दुःखदोहकदारिद्रनिन्नासनं सिद्धचक्रं तया सन्तुणे सारसयम् परम मंगलमय श्री नौपतजीની આરાધનાના પરમ પાવન દિવસો ચાલી રહ્યા. આજે છઠ્ઠો દિવસ સમ્યક દર્શન પદની આરાધનાનો. જે વીણ નાણ પ્રમાણન હોવે ચારિત્ર તરુ નવી ફળીઓ સુખ નિર્વાણન જે વીણ લહીએ સમ્યક દર્શન બળિયો રે ભવિકા સિદ્ધ ચક્ર પદ. આપણી સમગ્ર આરાધના એનો પાયો છે સમ્યક દર્શન. આપણા મનમાં કદાચ એનું એટલું બધું મહત્વ નથી. હું વારંવાર કહું છું,
ધર્મ પેલા સમજાવવો જોઈએ, પછી થવો જોઈએ. આપણે ત્યાં થવાની હોડ એટલી બધી છે કે સમજવાનું ચૂકાઈ જ ગયું છે. ગુરુ ભગવંતોના સાનિધ્યમાં ધર્મ જેના જીવનમાં પરિણમ્યો છે ને, એમની બાજુમાં બેસીને ધર્મ પેલા સમજવો જોઈએ. વાસ્તવમાં શું છે આ ધર્મ? શા માટે આટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે? શા માટે આટલો બધો ભાર આપવામાં આવે છે? કયું તત્વ છે? પણ અનાદિકાળની એક જે વાસના છે, સુખ, એ વાસના બની ગઈ છે. સંસારનું સુખ, શરીરનું સુખ, મનનું સુખ, ઇન્દ્રિયોનું સુખ, આ બધું જ એક વાસના બનીને આપણી અંદર વણાઈ ગયે. અને જેટલું પણ થાય છે આપણું, ભલે ધર્મના નામે થતું હોય કે કોઈ પણ નામે થતું, એની પાછળનું મુખ્ય કારણ આ આપણી સુખની વાસના. જો સુખની વાસના ન હોય ને તો ધર્મ પણ તમે કરો ને. આજનો આપણો ધર્મ, આપણી ક્રિયા, આપણી આરાધના કયા લક્ષ્યથી? અહીંયા વારંવાર ચર્ચા કરી છે. કયા લક્ષ્ય? શા માટે કરીએ છીએ? ધર્મ ગમે છે માટે કરો છો કે સુખ ગમે છે માટે ધર્મ કરો છો? બિઝનેસ કરવો ગમે છે? તમારી ઈચ્છા પૂર્તિ થાય છે ને માટે આટલા ટાપા ખાઓ, માટે 24 કલાક ટીપાઓ, ઊંઘવાનું મોડું કરો છો, ઉઠવાનું વહેલું કરો છો, આ ટીંગાઈને જાઓ છો, સવારને સાંજ હાડ મારી બેઠીને જવાનું આવવાનું, આટલી દોડધામ. સુખે બેસીને 2 રોટલી ખાઈ શકાય એવી સ્થિતિ નથી, અને છતાંય તમારે કરવું પડે છે. શેના માટે? ધંધો ગમે છે માટે કે એમાંથી પૈસા મળે છે માટે? ધર્મ કેમ કરો? રૂખું ખાઈને ચલાવો છો, ઉપવાસ કરો છો, કષ્ટ વેઠો છો, ખમાસના દીધે રાખો છો. હવે તો ઓળી સંખ્યા વધી જવાની આજથી. આજે જ મોટી સંખ્યા છે. 67 ખમાસણા. કેમ બેઠો છો? કંઈક તો અંદર બેઠું છે ને, એમને એમ તો કોઈ કરતું નથી. શું બેઠું છે? શોધ ત્યાં કરવાની. સુખની વાસના ધર્મ તરફ લઈ ગઈ છે કે આત્માનું હિત ધર્મ તરફ લઈ ગયું? સુખની વાસનાથી કરેલો ધર્મ આજ સુધી નિષ્ફળ ગયો છે. કેમ પરિભ્રમણ અટક્યું નહીં? કેમ જ્ઞાનીઓએ આમ કહેવું પડ્યું કે મેરુ પર્વત જેટલા ઓઘા કરી નાખ્યા છે અને છતાંય આપણો ભવનો નિસ્તાર નથી થયો, છતાંય આપણા ભવ ઘટ્યા નથી? કેમ આ પરિભ્રમણ અટક્યું નથી? ધર્મ નથી કર્યો માટે? લક્ષ્ય બદલ્યું નથી માટે? લક્ષ્ય બદલાય નહીં ત્યાં સુધી પરિણામ આવે નહીં. સમજાવવું જોઈએ. હજી આપણે બેઠા જ નથી શાંતિ. હજી આપણે વિચાર્યું જ નથી કે આપણા ધર્મની ધરી શું છે. આપણે જે આરાધના કરીએ છીએ, ધર્મ કરીએ છીએ, જે કંઈ પણ પુરુષાર્થ કરીએ, એની પાછળનો ઉદ્દેશ્ય શું છે? બદલવાનું ત્યાં છે. ક્રિયા તો આપોઆપ બદલાઈ જશે, ભાવ આપોઆપ બદલાઈ જશે. જેવીણ નાણ પ્રમાણનો હોવે પાયો, સઘળીએ આરાધનાનું બીજ છે સમ્યક દર્શન. સમ્યક દર્શન પછી જ ધર્મની શરૂઆત થાય છે, પછી જ આત્મકલ્યાણની શરૂઆત થાય છે, પછી જ ભવના છેડાની તરફ ગતિ આગળ વધે છે. સમ્યક દર્શન છે તો જ. બધું જ કરીને મહેનત આ ભવમાં શેના માટે કરવાની છે? શેના માટે? મોક્ષ મેળવવા. મોક્ષ એ ગોખાઈ ગયેલું લક્ષ્ય છે. ગોખાયેલા લક્ષ્યથી પહોંચાતું નથી.
સમજપૂર્વકનું લક્ષ્ય હોય ને, સમજણનું લક્ષ્ય છે સમ્યક દર્શન. એકવાર આવી જાય પછી મોક્ષ તમારો કોઈની તાકાત નથી કે અટકાવી શકે. આ સમગ્ર ભાવ નીચોવીને બધો જ પુરુષાર્થ કરીને શું મેળવવાનું છે? શું મેળવવાનું? સમ્યક દર્શન. સમ્યક દર્શનના સ્પર્શ વગર બધું જ નિષ્ફળ ચાલી જાય. કરવાનું મહત્વ છે, બલ્બ લગાડવાનો છે, પણ કરંટ આવે છે કે નહીં એ પેલું જોવાનું. બાકી મોંઘામાં મોંઘો બલ્બ લાવીને લગાડી દો પણ કનેક્શન જ ન થયું હોય તો વોલ્ટ ગમે તેટલા હોય પ્રકાશ આપે. સમ્યક દર્શન એ જ કરંટ છે. તમે ગમે તેટલી મોટી આરાધના કરો કે ગમે તેટલું, તમે 0નો બલ્બ લગાડો ને તો કનેક્શન હોય તો અજવાળું આપે, અને કનેક્શન ન હોય ને તો 1000 વોલ્ટનો ગોળો લગાડો તોય પ્રકાશ ન આપે. બધા કરંટ છે સમ્યક દર્શન. એની સાથે જોડાય પછી જ આરાધના તમારા જીવનમાં પ્રકાશ પાથરી શકે, પછી જ આરાધના તમારી મોક્ષ સાધક બની શકે, પછી જ એ તપ જપ ક્રિયા કંઈ પણ હોય તો એ તમારા આત્મકલ્યાણનું આત્મશુદ્ધિનું સાધન બની શકે. આ કરંટ વગર ગમે તેટલું કરો, ગમે તેટલું કરો, સિદ્ધંતી ચરણ રહિયા દંસણ રહિયા ન સિદ્ધંતી. જ્ઞાનીઓનું વચન છે. ચારિત્ર વિણ લહે શિવ પદવી, સમકિત વિણ નહીં કોઈ. એકવાર ચારિત્ર ન હોય ને તો મોક્ષે જઈ શકાય છે, પણ સમ્યક દર્શન ન હોય તો દુનિયામાં કોઈ મોક્ષે જઈ શકતું નથી. ચારિત્ર વિણ લહે શિવ પદવી, સમકિત વિણ નહીં કોઈ રે. સિદ્ધંતી ચરણ રહિયા દંસણ રહિયા ન સિદ્ધંતી. ચારિત્ર વગર સિદ્ધ થયેલાના દાખલા છે, પણ સમ્યક દર્શન વગર સિદ્ધ થયો હોય એવો એક પણ દુનિયામાં દાખલો નથી. કોનું મહત્વ? આપણે તો વર્ષમાં 2 વખત જો વ્યાખ્યાનમાં આવીએ તો સમ્યક દર્શન વાતે સાંભળવાનું. બાકી જે પાયો છે ને એનો વિચાર જ સમાજમાંથી ગાયબ થઈ ગયો. હા, પડીકા ઘણા વેચાય છે, પડીકા પ્રભાવના ખૂબ થાય છે સમ્યક દર્શન. અહીંયા આવો તો મળશે, ત્યાં જશો તો મિથ્યાત્વ લાગે. વાસ્તવિક સમ્યક દર્શન શું છે અને એના પામવા માટે તમારે કયો પુરુષાર્થ કરવો જોઈએ એની સમજણ તમને આજ સુધી કોઈ આપી? તમે માગીએ નથી અને અમે આપી પણ નથી. તમે સામાયિકનો વિધિ પૂછ્યો છે, તમે પૌષદના વિધિ પૂછ્યા છે, તમે પ્રતિક્રમણના વિધિ પૂછ્યા છે. તપ કરવો છે તો પૂછવા આવી જશે. ઓળી કરવી છે તો પૂછવા આવશો, સાહેબ ઓળી કરવી છે એનું વિધિ શું છે, એમાં કરવાનું શું છે, સાહેબ આ કરવું છે એનો વિધિ, બધું જ પૂછવા આવ્યા છો. કોઈ દિવસ કોઈ ગુરુ ભગવંત પાસે જઈને પૂછ્યું છે ખરું? સાહેબ સમ્યક દર્શન પામવું છે, કોઈ વિધિ છે તો આપો? પૂછ્યું? પાએ ખોટે રે મોટે મંડાણ ને શોભીએ. ઉપાધ્યાયજી મહારાજે બહુ આકરા શબ્દો મારે. પાએ ખોટે રે મોટે મંડાણ ને શોભીએ. પેલા તારા પાયાની તપાસ કર. તે પાયો રચ્યો છે? જો પાયો રચ્યો ન હોય ને તો ગમે તેવી કિંમતી ઇમારત હોય, કોઈ લેવા ન હોય એનો ગ્રાહક ન હોય, કોઈ જોખમ લે નહીં. તમે મફતમાં આપો ને તોય ન લે. આરાધના કરતા પહેલા, આરાધનાની દોટ મૂકતા પહેલા પાયો રચાયો છે કે નહીં ને એની ચિંતા કરવા જેવી છે. કરી છે? સમ્યક દર્શનની ચિંતા દિવસમાં એકે વાર થાય ખરી? હું સમ્યક દર્શન પામ્યો છું કે નહીં, મને સ્પર્શ્યું છે કે નહીં, મારામાં છે એ સમ્યક દર્શન જ છે કે દ્રષ્ટિ રાગ છે? ઓળખવાની જરૂર છે. દ્રષ્ટિ રાગ એક વસ્તુ છે, દ્રવ્ય સમ્યક તો એક વસ્તુ છે, ભાવ સમ્યક તો ત્રીજી. બધું અલગ છે. પરીક્ષા કરવાની છે પોતાની. વારંવાર હું કહું છું, ફરી કહું છું,
અહીં શાસનમાં માત્ર પરીક્ષા કરવાનો અધિકાર હોય તો મને મારી જ પરીક્ષા કરવાનો અધિકાર છે, બીજા કોઈ નહીં. કોઈના પણ ભણી આંગળી ચીંધવીને અધિકાર વગર એ મિથ્યાત્વ જ છે. ભગવાને સર્વજ્ઞ થયા વગર કોઈને કહેતા નથી, એક શબ્દ બોલતા નથી. 12.5 વર્ષ જેને ઉત્તમ વીરજી ભૂમિને ઠાયા હો, જમીન ઉપર પરાઠી વાળીને બેઠા, નહીં બોલ્યા નહીં, સંપૂર્ણપણે મૌન. કેમ? પૂર્ણતા ન આવે ત્યાં સુધી આંગળી ચીંધવાનો અધિકાર મળતો નથી. મને પણ નથી ને તમને પણ નથી. હું અહીંથી બેઠો છું તો હું ઉપદેશ આપી શકું, હું આદેશ ન કરી શકું. હું કોઈને એમ ન કહી શકું તમે ખોટા છો. હું માત્ર પ્રભુની આજ્ઞા પ્રમાણે, જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે સત્ય શું છે એટલું પીરસવું ને આ જ પ્રભુ શાસનનો માર્ગ છે. કોણ ખોટો છે, કોણ સાચો છે, આની પ્રવૃત્તિ અહીંથી થાય એટલે સુધર્મા સ્વામીની આશા થાય. આ પ્રભુના પ્રવચનની, પ્રભુના માર્ગની આશા રાખે. કોઈના વિશે અભિપ્રાય બાંધવો એ સૌથી પહેલું મિથ્યાત્વ છે. હું કોણ છું અભિપ્રાય બાંધવા વાળો? બાંધવા વાળો કોણ? આપવા વાળો કોણ? કોઈના વિશે નિર્ણય કરનારો કોણ? હું છું કોણ? મારી પાસે જ્ઞાન શું? મારી પાસે જ્ઞાન શું? જે 2, 5, 10, 15 ચોપડી ભણાઈ ગઈ, વંચાઈ ગઈ એ મારું જ્ઞાન છે? તમે માથે ચડાવી દો, સાહેબ તમે બહુ જ્ઞાની. અરે શાંતિ રાખો. મારું પોતીકું જ્ઞાન હોય ને તો જ હું જ્ઞાની. આ તો ઉધારના ધંધા છે ભાઈ. જ્ઞાનીઓનું આપેલું છે અને મારે તો પોસ્ટમેન થવાનું છે. શું થવાનું? શું થવાનું? પોસ્ટમેન કઈ ટપાલ વિશે તમારી સાથે ચર્ચા કરે? મારે તો પોસ્ટમેન થવાનું છે. તમે જોજો, તમે દીક્ષા જોઈ છે? નથી જોઈ. તમે પ્રસંગો જોયા છે, દીક્ષા નથી. શું જુઓ દીક્ષામાં? ક્યારે ઓગો અપાય છે બસ, અને ક્યારે નામ પડે છે. આ 2 સિવાય કોઈ રસ ન. કેવો નાચ્યો, કેટલી ઉછામણી થઈ, કેટલા ચોખા ઉછાળ્યા, કેવો જમણવાર થયો, કેવો મંડપ બંધાયો. કોઈ દિવસ દીક્ષાની ક્રિયા સાંભળો તો ખરા. અહીં તમને લાવો મળ્યો છે, મારા ગુરુ મહારાજ પધાર્યા છે અહીંયા દીક્ષા. કોઈએ દીક્ષા સાંભળી હોય તો સાહેબ દીક્ષા આપે છે ને, એક એક ક્રિયા સમજાવે છે, એક એક ખમાસું સમજાવે છે. કયું ખમાસું શા માટે, કઈ ક્રિયા શા માટે, આના પછી આ શા માટે, આના પછી આ શા માટે, સાંભળજો. એમાં આવે છે. કોઈ પણ સાધુ આચાર્ય દીક્ષા આપે ત્યારે એક શબ્દ બોલાય છે, ખમાશ્રવણાણમ હઠ્ઠેણમ તુઠ્ઠેણમ. ક્ષમા શ્રવણ ભગવંતોના હસ્તે તમને અપાઈ રહ્યું છે. હું માત્ર મીડિયા છું. મેં દીક્ષા આપી ના. કોના હાથે મળી રહી છે? કોના હાથે? ક્ષમા શ્રવણ ભગવંતો, એમણે તમારા સુધી આ વસ્તુ પહોંચાડવાની મને પરવાનગી આપી છે અને હું આપી રહ્યો છું. ખમા શ્રવણાણમ હથ્થેણમ. ક્ષમા શ્રવણ ભગવંતોના હસ્તે તમને મળી રહ્યું છે. મારા આપણું કાંઈ જ નથી અહીંયા. મારો અધિકાર ફક્ત મારી જાતનું નિરીક્ષણ કરવા પૂરતું જ સીમિત છે. મારો અધિકાર માત્ર હું ક્યાં ખોટો છું અને હું કઈ રીતે સાચો થઈ શકું એટલી જ પરીક્ષા કરવાનો. જાતમાં ઠરી જવું એનું નામ સમ્યક દર્શન છે. પારકી પંચાત ઓછી થતી જાય ને એ સમ્યક દર્શન તરફ આગળ વધવાની ભૂમિકા છે. કોઈની પણ વાત હોય, ગમે તેવી વાત હોય, નજરે જોયેલી વાત હોય, સાંભળેલી વાત હોય, પ્રતીતિની વાળી વાત હોય, ભૂલ હોય, ગમે તે હોય, પણ આ ભૂલ છે કહેવાનો મને કોઈ અધિકાર, વિચારવાનો પણ અધિકાર નથી. બોલવાની વાત તો પછી. જ્યાં સુધી હું કોઈકની ભૂલ વિચારવામાંથી પણ નહીં બચું ને ત્યાં સુધી આત્મીયતાનો ભાવ નહીં જાગે. અને આત્મીયતા એ સમ્યક દર્શનનો પાયો છે. સર્વ જીવ પ્રત્યે આત્મીયતા નહીં જાગે ત્યાં સુધી સમ્યક દર્શનના ફાફા જ છે. સમજી લે. આત્મીયતા આવી છે
આવી છે? હજી કોઈને ટાળવાનું મન થાય છે? હજી કોઈના પ્રત્યે નબળો ભાવ આવે છે? હજી કોઈના દોષ ને દુર્ગુણ સાંભળવા મળી જાય તો મનમાં ક્યાંક ખૂણે ખાતરે જો આપણને એની સાથે ન બનતું હોય તો રાજીપો થાય છે? ના, પ્રામાણિક નિરીક્ષણ કરવા. સમ્યક દર્શન એ નિરીક્ષણનું કામ. એમને મોક્ષનું બીજ નથી ગયું સમ્યક દર્શન. આપણે ત્યાં તો ચારે બાજુ આશ્વાસન અપાઈ ગયું છે, આપણે બધા સમ્યક છીએ, હો ને? બધાને આશ્વાસન છે. કોઈ અરે ચિંતા પેદા કરવાની છે, એક એક આત્મામાં ચિંતા પેદા કરવાની છે કે હું સમ્યક દર્શન પામ્યો છું કે નહીં. તડપ હોવી જોઈએ. તમે ગૌતમ સ્વામીનું ચરિત્ર સાંભળો, ભગવાનની સાથે જોડાયેલું છે, એનાથી અલગ છે જ નહીં. જ્યારે જુઓ ત્યારે એક જ ઝંખના, ભગવાન મને ક્યારે કેવળ જ્ઞાન, ભગવાન મને ક્યારે કેવળ જ્ઞાન થાય. જેટલા પણ જીવોને લઈને આવે, દીક્ષા આપીને આવે, કેવળ જ્ઞાન થઈ જાય, પેલા કેવળીની પ્રસાદામાં બેસે, ભગવાન કહે કે ભાઈ કેવલી છે. દરેક વખતે ઝાટકો લાગે, ભગવાન મને ક્યારે, મને ક્યારે, મને ક્યારે. ત્યાં તો મોરછાપ હતી ને, ગણધર હતા. ખબર હતી ને ગણધર શું, અને ગણધર મોક્ષ જ જાય, બીજી ક્યાંય ન જાય. કોઈ સંભાવના નથી. ખબર છે અને છતાંય તરસ આટલી બધી. આપણને ખબર છે ને, આપણે સમ્યક્તિ છે, તરસ છે, અંદરની ઝંખના છે, ચિંતા. કેવી તડપ! ચિંતા જાગવી જોઈએ, જગાડવી પડશે ભાઈ, જગાડવી પડશે. જે પદની પ્રાપ્તિ વગર ઠેઠ નિગોદથી નીકળ્યા. ક્યાંથી નીકળ્યા? અનાદો નિગોદાન કૂપે સ્થિતાનામ અજસ્રમ જનુર્મૃત્યુ દુઃખાર્દિતાનામ પરિણામ શુદ્ધિ કુતસ્તાદૃશી સ્યાત જયા હંત તસ્માત વિનિર્યાન્તિ જીવા. વિનય વિજયજી મહારાજ, શાંત સુધારસ. અનાદો નિગોદાન કૂપે સ્થિતાનામ. ક્યાં હતા આપણે? નિગોદના આંધળા કુવામાં પડેલા હતા. અજસ્રમ જનુર્મૃત્યુ દુઃખાર્દિતાનામ. અજસ્રમ, નિરંતર જ્યાં એક જ કામ થતું હતું, જન્મ અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ. કેટલી વખત? એક શ્વાસોશ્વાસમાં 17.5 વખત જન્મ અને મરણ. એક શ્વાસ લઈને મૂકે ને આપણે એટલી વારમાં 17.5 વખત, 17 વખત જન્મ ને 18 વખત મરણ થઈ જાય. આ સ્થિતિમાં કેટલો કાળ કાઢ્યો? અનંત 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 કાળ કાઢ્યો. પરિણામ શુદ્ધિ, વિનય વિજયજી માં પૂછે છે ભાઈ, પરિણામ શુદ્ધિ કુતસ્તાદૃશી સ્યાત જયા હંત તસ્માત વિનિર્યાન્તિ જીવા. ત્યાં તો તમારા પરિણામ સુધરે એવી કોઈ સંભાવના જ, વિકાસની કોઈ જગ્યા જ નથી કે તમે નિગોદમાંથી નીકળી જાઓ જાતે. કોઈ શક્યતા નથી. અહીંયા તો છે, સંભાવનાઓ છે. પરિણામ બદલાય અને તમારી ગતિ બદલાઈ જાય. ઘોર હિંસાના પરિણામમાં જીવનારો આત્મા એકાએક પરિવર્તન પામે અને મોક્ષની યાત્રાએ આગળ વધી જાય. બને? સંસારની માયાજાળમાં એકદમ ફસાયેલો હોય, એની આસક્તિમાં ફસાયેલો હોય અને અચાનક વૈરાગ્ય જાગે અને દિશાઓ ખુલી જાય. બને? પણ ક્યાં છે શક્યતા? પરિણામ સુધારવાની શક્યતા ક્યાં છે? અહીંયા નિગોદમાં છે. એક શ્વાસોશ્વાસમાં 17.5 વખત જન્મ મરણ થતા હોય ત્યાં પરિણામની ક્યાં વાત છે? એમાંથી કોઈ ભવિતવ્યતાના યોગે, કોઈ સિદ્ધ ભગવંતના ઉપકાર એમાંથી બહાર નીકળ્યા અને પછી કેટલું ભટક્યા છો ખબર? ક્યારેક હિસાબ કરવા બેસતો ને તો ખબર પડશે. એકેન્દ્રિયમાં ગયા, એમાં પૃથ્વીમાં, પાણીમાં, અગ્નિમાં, વાયુમાં, વનસ્પતિમાં અનંતો 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 કાળ કાઢ્યો. નિગોદમાંથી નીકળ્યા, એકેન્દ્રિયમાં આવ્યા, અનંતો કાળ કાઢીને અકામ નિર્જરાઓ કરી. ઈચ્છો કે ન ઈચ્છો સહન કરવું જ પડે, મજબૂરીથી. એનું નામ અકામ નિર્જરા. પ્રસન્નતાથી સહન કરો ને એ સકામ નિર્જરા. એ ધર્મ છે.
અકામ નિર્જરા પુણ્ય ઉપાર્જન કરાવી આપે અને સકામ નિર્જરા એ તમારા જીવનમાં ધર્મ કર્મ નિર્જરા કરાવે. અકામ નિર્જરામાં બે થાય, પુણ્ય બંધાય, પાપે બંધાય. કારણ કે મજબૂરી છે, મનમાં આર્ત ધ્યાન છે, પણ સહન કરવું પડે. અનંત કાળ એમાં ગયો, વળી નીકળીને બેન્દ્રિયમાં, તેન્દ્રિયમાં, ચૌરિન્દ્રિયમાં, અસંખ્ય કાળ એમાં ગયા. પછી પંચેન્દ્રિયમાં આવે, ને પંચેન્દ્રિયમાં કેટલા છે? તિર્યંચ છે, નરક છે, દેવ છે, મનુષ્ય છે, બધા જ છે. પંચેન્દ્રિયમાં આવે એટલે સીધા કેટલી વખત યાત્રા કરવી પડે, કંઈક ને કંઈક ખૂટતું હોય, કંઈક ને કંઈક ઓછું પડતું હોય. માંડ માંડ પુણ્ય ભેગું કરીને જૈન કુળ સુધી આવ્યું હોય ને ત્યાં ગર્ભમાં જ મરણ થઈ, જન્મતા વેદ મરણ થઈ જાય. નાની ઉંમર હોય ને મરણ થઈ જાય. આયુષ્ય ન મળે, આયુષ્ય મળે તો ક્યાં તો મગજ ન મળે, બુદ્ધિ ન મળી હોય, શરીર વિકલ હોય, ઇન્દ્રિયો સાબુત ન હોય, કશા ઠેકાણા ન હોય. આ એક વસ્તુ ભેગી કરવી પડે. આયુષ્ય પણ સારું હોય, આરોગ્ય પણ સારું હોય, ઇન્દ્રિયો પણ સાબુત હોય, પરિવાર પણ ધાર્મિક હોય, આજુબાજુનું વાતાવરણ પણ ધર્મનું હોય. આ બધું ક્યારે મળે? આ નિગોદથી નીકળીને અહીં સુધીની સમગ્ર યાત્રા જો સમ્યક દર્શન પામ્યા વગર ગયા ને તો ફરીથી શરૂઆત કરવી પડશે. બોલો, કોની તૈયારી? માસ ક્ષમણની થઈ કે નથી થયું એની ચિંતા ઓછી કરજો. સમ્યક દર્શન મળ્યું છે કે નહીં ને એની ચિંતા વધારે કરજો. 2 માસ ક્ષમણ ઓછા થઈ જશે ને તો કાંઈ આસમાની સુલતાની નહીં આવી જાય, પણ સમ્યક દર્શન નહીં આવ્યું હોય, સમ્યક દર્શન હોય છે ને તો મિચ્છામિ દુક્કડમ પણ કેવળ જ્ઞાન આપે. સમ્યક દર્શન હોય છે ને તો ઈર્યાવયથી પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. અને સમ્યક દર્શન ન હોય ને તો કરોડ પૂર્વનું ચારિત્ર પણ તમારું કલ્યાણ કરી આપી નથી શકતું. સમ્યક દર્શન હોય તો નૌકારશી પણ તપ બને, અને સમ્યક દર્શન ન હોય તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ હોય ને એને પણ લાંઘણ કહી દીધું. કોનું મહત્વ છે? તમારી નાનામાં નાની આરાધનાને ધર્મ બનાવવાની તાકાત સમ્યક દર્શનમાં, અને મોટામાં મોટી આરાધનાને નિષ્ફળ કરવાની તાકાત મિથ્યાત્વમાં. કોઈનું આપ્યું અપાતું નથી. બરાબર મગજમાં બેસાડી લેજો. હું તમને સમ્યક દર્શન આપી દઈશ એવી જો ભ્રમણા હોય ને તો પેલા કાઢી નાખ. તીર્થંકર પણ તમને સમ્યક દર્શન આપી શકતા નથી. તમારા આત્માનો ગુણ છે, હા, માર્ગ બતાડે, આંગળી ચિંતનું કરે, સાધના બતાડે, સાધના તમારે કરે. સમ્યક દર્શન હોય ને ભોજન પણ કવલતે કેવલ રૂપ હુઆ. પેલા 500 તાપસો પાણું કરે છે, ખાતા ખાતા કેવળ જ્ઞાન થઈ. શેનાથી થઈ જાય? શેનાથી? કયું તત્વ કામ કરે છે? કુરગડુ મુનિને ખાતા ખાતા કેવળ જ્ઞાન, રોજ ખાવું પડે. પણ જે આત્મીયતાનો વિકાસ થયો છે, જે અંદર સમ્યક દર્શનની નિર્મળતા સધાઈ છે, સતત ખાતા જાય અને પોતાની જાતનું ની આ નબળાઈને જોતા જાય કે આ નબળાઈ છે એનો સ્વીકાર કરે. હવે ખાવું પડે, એમાં શું છે? આમે બોલી શકાય, ખાવું પડે. દુઃખ હોય, ખાતા 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 ભોજન પણ ભજન બની જાય. સમ્યક દર્શન હોય ભોજન પણ કેવળ જ્ઞાનનું સાધન બની જાય, સમ્યક દર્શન હોય તો. નહીં તો મેં તમને તાંબલી તાપસની વાત કરી,
કેટલા વર્ષનું તપ? 60,000 વર્ષનું તપ. છઠના પારણે છઠ કરે. મોટો શ્રીમંત માણસ છે, કઈ સામાન્ય વ્યક્તિ નહોતા, બહુ મોટા શ્રીમંત હતા. પણ કોઈકના યોગે એમ સમજાઈ ગયું કે આ સંસારના પદાર્થોમાં ને પરિસ્થિતિઓમાં આસક્તિ કરવા જેવી નથી, બહુ બગડી જાય. મનમાં આવી ગયું ભાઈ આપણે એમના માટે સમજણ ક્યાં સુધી હતી? ઇન્દ્ર થવું, દેવલોકમાં જવું, ત્યાં સુધીની સમજણ હતી. અને એના માટે એણે આ છોડ્યું, સંસાર છોડ્યો. છઠના પારણે છઠ, અને પાણામાં આહાર લેવા જાય, ભિક્ષાચર્યા માટે જાય, લઈને આવે. લાવવાનો પણ લુખો સુખો જ હોય, કઈ મેવા મીઠાઈ ન લાવવાના. અને લાવ્યા પછી 21 વખત પાણીથી એને ધોવાનું. શું સ્વાદ આવે? અને એ ખાવા. કેટલા વર્ષ? દિવસ ગણવા માટે ને 4 બાકી, 3 બાકી, 2 બાકી, 60,000 વર્ષ. શાસ્ત્રો કહે છે કે જો સમ્યક દર્શન પૂર્વકનું એનું તપ હોત ને તો એ એક તપથી 7 જણા મોક્ષે જઈ શકે. 7 જણા એ તપની વહેંચણી કરો તો એ તપના ફળમાંથી 7 આત્માઓ મોક્ષે જાય. એટલું ઉત્કૃષ્ટ તપ એનું. ફૂટ્યું શું? આખી યાત્રા કેટલા ભવોમાં કેટલું સહન કરતા 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 અખામ નિર્જરા કરીને થોડું પુણ્ય ભેગું કરીને આ પ્રભુનું શાસન, આ દેવગુરુને ધર્મ, આ બધી જ સામગ્રી, આ સંયોગો, આ અવસર, આ બધું જ મળ્યું છે ને બધું જ માત્ર સમ્યક દર્શન વગર નિષ્ફળ ચાલી. આખી યાત્રાની મહેનત નકામી ચાલી. અહીં સુધી આવેલો જીવ પાછો ચાલ્યો જ. બહુ ચિંતા કરવા જેવી. સમ્યક દર્શન એ ઉદારતાનું નામ છે, બરાબર યાદ રાખજો. કદાગ્રહનું નામ સમ્યક દર્શન નથી, મતાગ્રહનું નામ સમ્યક દર્શન નથી, પક્કડનું નામ સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન જ્યાં હોય ને એ તો દરિયાદિલ બની એવો મળી જાય, સહુનો સ્વીકાર કરતો થઈ જાય. જે જીવ જેવો પણ છે જો પરમાત્માની કરુણાને પાત્ર હોય તો એ જીવને બાદ બાકી કરવાનો મને કોઈ અધિકાર. કયો જીવ એવો છે જે પરમાત્માની કરુણામાંથી બાદ બાકી છે? એક જીવ તો બતાડો જેની બાદ બાકી પરમાત્માની કરુણામાંથી થઈ ગઈ હોય, એને છોડી દે. કોના ઉપર કરુણા નથી વળતી? કોઈનો પણ. પહેલી વાત મેં કહી તમને, આત્મીયતા પહેલા આત્મીયતાનો વિકાસ કરો. સંકુચિતતા દૂર કરો, ક્ષુદ્રતા દૂર કરો, નાના દોષો જોઈને કરીને નબળું વિચારવાનું દૂર કરો, પ્રેમનો વિકાસ કરો. ત્યાં જ સમ્યક દર્શન પ્રગટે છે અને ત્યાં જ ઠરે છે. જ્યાં આત્મીયતાનો ભાવ જ નથી, જ્યાં પ્રેમનો જ વિકાસ નથી થયો, જ્યાં કોઈને જોઈને આંખોમાં મૈત્રી નથી જાગતી, કોઈના ગુણો જોઈને તમને આનંદ નથી થતો, માત્ર તમે આ જોતા હો આપણા સંપ્રદાયનો છે, આપણા મતનો છે, આપણા પંથનો છે, આપણી માન્યતાનો છે તો એનો સ્વીકાર કરવાનો, બાકીના બધાનો. સમ્યક દર્શન વગર મોક્ષ નથી ને એ બધાય માને છે. પણ જ્યાં ગચ્છ મત પંથની વાત આવે ને ત્યાં પાછું એમ આવી જાય અમારામાં છે તમારામાં નથી. બહાર નીકળજો, આ સંકુચિતતાથી બહાર નીકળજો, આ ક્ષુદ્ર વિચારમાંથી બહાર નીકળજો. કોઈનું જજમેન્ટ હું ન આપી શકું, કોઈના જીવનનો નિર્ણય હું ન કરી શકું. હું માત્ર આપણું જ્ઞાન કેટલું, આપણી સમજણ કેટલી, આપણો ક્ષયોપશમ કેટલો તમે કોઈની આવતીકાલ જોઈ શકો છો? જોઈ શકો? વિનોબાજી બહુ સરસ કહ્યું, કોઈ પણ જીવ વિશે અભિપ્રાય બાંધવાનો આપણને અધિકાર નથી. કેમ
કે તમે જેની સાથે પરિચયમાં આવ્યા છો ને એની સાથે તમારો 30, 35, 40, 50 વર્ષનો પરિચય છે. શું એ વ્યક્તિત્વ આટલા જ વર્ષ જૂનું છે? યુગોથી એ જીવ તો છે અને યુગો સુધી રહેવાનું છે. તમે કોના આધારે નિર્ણય કરશો કે આ જીવ યોગ્ય છે કે અયોગ્ય? આ તો સારું છે, ભગવાન હતા તો અર્જુન માળીને જગ્યા મળી, દ્રઢ પ્રહારીને જગ્યા મળી. બાકી આજના જમાનામાં થયા હોત ને તો આપણે માર્યા હોત. આપણે કોઈને જગ્યા આપવા જેટલી ઉદારતા કેળવી જ શક્યા. અર્જુન માળીને દીક્ષા આપો તો, દ્રઢ પ્રહારીને આપો, શું કરો? આપણે શું કરીએ? સારું છે, એમની ભવિતવ્યતા સારી હતી, ભગવાનના વખતમાં થયા. બાકી આપણે તો કોને રિજેક્ટ કરવો અને કોને લેવો એનો જાણે બધો ઠેકો ભગવાન આપણને સોંપીને ગયા હોય ને એમ એ બહાર ચાલે છે. જે વીણ નાણ પ્રમાણ ન હોવે તમારું જ્ઞાન પણ જેના વગર સમ્યક જ્ઞાન ન બને એનું નામ છે સમ્યક દર્શન. ચારિત્ર તરુ નવી ફળીઓ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચારિત્ર હોય. મન વચન કાયાની એકાગ્રતા પૂર્વકનું હોય. દરેક આજ્ઞાના પાલન પૂર્વકનું હોય, પણ સમ્યક દર્શન ન હોય તો એ ચારિત્ર પણ ફળતું. આજ્ઞાપૂર્વકનું કરવું. સમ્યક દર્શન, આત્માની શ્રદ્ધા, આત્માનો અનુભવ, એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આકરામાં આકરા તપ, જપ, ક્રિયા, અનુષ્ઠાન એ કલ્યાણના સાધન બનતા નથી, સંસારના જ સાધન બની જાય. પ્રભુ શાસનની એક જ શરત છે, કરો બધું, પણ દરેક વસ્તુ કરતા 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 સતત તમારું આત્મનિરીક્ષણ થવું જોઈએ. સતત તમારી વૃત્તિઓ ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ. મેં કહ્યું બિઝનેસ કરો છો, રોજ ચાલે છે, પણ નજર ક્યાં હોય? નજર ક્યાં હોય? કોઈ પણ મોટી કંપની હશે ને જેની એક છાપ હોય છે, એના માર્કાઓ 9001, 9002 કઈક હોય છે, આઈએસ માર્કો. 1 અને 2 માં કેટલો ફેર છે? 9001 ને 9002 એમાં કેટલો ફરક છે? પ્રેસ્ટીજમાં ઘણો ફરક પડી જાય. આ 2 માર્કાની જ ફરક પડી જાય. એમાં ગુણવત્તા હોય. કોઈ પણ માલ તૈયાર થતો હોય, કોઈ પણ પ્રોડક્ટ તૈયાર થઈ હોય, સીધી બજારમાં જાય શું હોય? શું હોય? કસોટીમાંથી પાર થાય પછી બાદ હોય. એટલે કસોટી માટે રાખ્યા હોય ને કોઈ, એ આવે માલ તૈયાર થયો હોય ને, આ લોટ તૈયાર થયો, આ લોટ તૈયાર થયો, આ થયો, આ થયો, બધા જ લોટની પરીક્ષા થાય. આ માલ અને એક પણ જરાક પણ નબળાઈ લાગે તો એ આખો લોટ કેન્સલ થાય કે ચાલી જાય? અરે ભેળું કરી દો. જો કે ઇન્ડિયા છે, 2 પડીકા નાખી દો એટલે સારા ભેગો માલ ખપી જાય. ડબલ મહેનત. એ ધંધો આપણે અહીંયા કરીએ, ધર્મમાં પણ એ ધંધા કરીએ. ગુણવત્તામાં બાંધછોડ ન કરે, જરાય બાંધછોડ ન કરે. તમે પ્રદેશમાં જોજો, એ લોકો જરાય ગુણવત્તામાં બાંધછોડ ન કરે. દરેક વસ્તુની ગુણવત્તા તપાસવામાં આવે. જો જરાક પણ નબળું લાગે ને તો એ માલ રિજેક્ટ થાય. નવેસરથી પ્રોડક્ટ ઊભી કરવી પડે. કેમ? એક પ્રમાણ નક્કી કર્યું, એક ઊંચાઈ નક્કી કરી હોય, એનાથી નીચું જરાય ન ચાલે. આપણી આટલી બધી આરાધના થાય છે, ગુણવત્તાની તપાસ કરો છો? મેં કાલે પણ કહ્યું, આઈએમબિલ કરશો, ખમાસના દેશો, સાથિયા બનાવશો, બધું જ કરશો. ગુણવત્તાનું શું? ક્વોલિટી મેન્ટેન કરો છો? હા, જોકે મેન્ટેન કરો છો. જે ગયા વર્ષે હતી એ જ ક્વોલિટી છે. મેન્ટેન તો કરો છો. આપણે ક્વોલિટી જેવી રાખી છે તેમાં કઈ કરવું જ ન પડે, કોઈ મહેનત ન કરવી.
વિકાસ થવો જોઈએ, પરિણામ બદલાવા જોઈએ, ભાવ શુદ્ધિ વધવી જોઈએ, વૃત્તિઓનું શોધન થવું જોઈએ. આ બધું જ થવું જોઈએ. ગુણવત્તાની તપાસ થવી જોઈએ. મારી ક્રિયા કેવી છે, મારા પરિણામ કેવા છે, મારી વૃત્તિ કેવી બની છે. સમ્યક દર્શન પદની આરાધના સૌથી મહત્વનું પદ, પાયાનો પદ છે. જે વિણ નાણ પ્રમાણનો. તમારું જ્ઞાન પણ અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન ભવસાગરથી પાર ઉતારી દે, અને નવ પૂર્વનું જ્ઞાન હોય ને તોય ડૂબાડી દે. ફરક ક્યાં પડે છે? સમ્યક દર્શન. એક જ તત્વ, એનાથી ફરક પડે. કંઈ પણ ખવડાવવું હોય, કંઈ પણ ખાવું હોય તો શું તપાસવી પડે? પેલા તમારી પાચન શક્તિ કેવી છે, તમે શું પચાવી શકો છો, તમે કેટલું પચાવી શકો છો અને શું પચાવી શકો છો, એની ખબર હોય ને એ જ વસ્તુ ખાઓ તો તમારા આરોગ્યનું કારણ બને. જે વસ્તુ પચે નહીં, એ ગમે તેટલી ગુણવાન વસ્તુ હોય, ગમે તેટલી ઉત્તમ ક્વોલિટીની વસ્તુ હોય, શક્તિ મળે એવી વસ્તુ હોય, પણ દૂધ પાક ઝાપટી ગયા હોય અને છાશ પચાવવાની તાકાત ન હોય તો શું થાય? તાકાત આવે કે નબળાઈ થાય? જે વસ્તુ શક્તિ આપે સામાન્ય સ્વરૂપમાં, એ જ વસ્તુ તમારી નબળાઈનું કારણ બની. કેમ? પાચન શક્તિ નથી. સમ્યક દર્શન એ પાચન શક્તિ છે. તમે જ્ઞાન પચાવી શકો છો તો તમે જ્ઞાનના અધિકારી છો. તમે ક્રિયા પચાવી શકો છો તો તમે ક્રિયાના અધિકારી છો. તમે આરાધના પચાવી શકો છો તો તમે આરાધનાના અધિકારી છો. તમે પુણ્ય પચાવી શકો છો તો તમે પુણ્યના અધિકારી છો. તમે ધર્મ પચાવી શકો છો તો તમે ધર્મના અધિકારી. પાચન શક્તિ છે. અપચો થાય ને એની નિશાની છે ક્લેશ, કશાયો, વાદ વિવાદ અને હુંસા તુસી, મારું તારું, તું તું મેં. આ બધું જ અપચાની નિશાની. સમ્યક દર્શન હોય અને ક્લેશ જાગે, સમ્યક દર્શન હોય અને વાદ વિવાદ જાગે, સમ્યક દર્શન હોય અને એકબીજાને નીચે પાડવાની વૃત્તિ જાગે. સંભવ છે. શક્ય છે. કેવું લેવલ આવ્યું હોય? સમ્યક દર્શનનું લેવલ જેના આત્મામાં પ્રગટ્યું હોય, કેવું? સર્વ જીવો પ્રત્યે જ્યાં આત્મીયતાનો ભાવ આવી ગયો હોય, ત્યાં ક્લેશ આવે કઈ રીતે? ત્યાં કશાયો વિકસે કઈ રીતે? ત્યાં મારું તારું થાય કેવી રીતે? ત્યાં વિખવાદ કેવી રીતે હોય? કેવી રીતે હોય? સવાલ આ છે, કેવી રીતે? શાસ્ત્રોમાં ક્યાંય કીધું નથી પુણ્ય વગર મોક્ષ નથી. કીધું છે સમ્યક દર્શન વગર. જેની પાસે પુણ્ય હશે એનો ભાવ પેલો ગણાશે કે જેની પાસે સમ્યક દર્શન હશે એનો ભાવ પેલો ગણાશે? કેમ? પુણ્ય હોય તો નહીં? પુણ્ય હોય તો પેલો ભાવ ન થઈ જાય? ભવની ગણતરી પણ ત્યારથી થશે, જ્ઞાનની ગણતરી પણ ત્યારથી થશે, ચારિત્ર્યની ગણતરી પણ ત્યારથી થશે. તમારી કરેલી કોઈ પણ આરાધના એ જ્ઞાનીઓ નોંધે એવી ક્યારે બને? ક્યારે? સમ્યક દર્શન હોય તો જ બને. લક્ષણ 5 કહ્યા સમકિત તણા ધ્રુપ શમ અનુકૂળ સુગુણ નર અપરાધીશુ પણ વિચિત્ત થકી ચિંતવી એ પ્રતિકૂળ સુગુણ નર. સમકિતના 67 બોલની સજ્જાય ભણજો ક્યારેક સંયોગ લાગે. અહીંથી ઉભા થશો ને ત્યાં નામ ભૂલી જશે. ઉપાધ્યાયજી મહારાજની રચના છે સમ્યક્તોના 67 બોલની સજ્જાય. કેટલી પરીક્ષા છે કે જેનાથી સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે કે નહીં? મને પાછી એ વાત ચોખવડ. આપણે તરત આનેમાં છે કે નહીં નક્કી કરવા દઈએ. મને થયું છે કે નહીં એની પરીક્ષા કરવાના 67 માર્ગો બતાડ્યા.
આટલા 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 ગુણો હોય, આટલી 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 આંતરિક ભૂમિકા તૈયાર થઈ હોય તો તમારી અંદર સમ્યક દર્શન છે એ માનવા. ત્રણલિંગ સમકિત તણારે પહેલું શ્રુત અભિલાષ. જો સમ્યક્તોના 3 લિંગ બતાડ્યા છે ને, એમાં પહેલું શ્રુતનો અભિલાષ, શ્રવણ કરવાનો અભિલાષ બસ મનમાં હોય. ક્યારે સંયોગ આવે, ક્યારે ગુરુ ભગવંતનો યોગ મળે અને ક્યારે પ્રભુની વાણી સાંભળવા માટે. કયા મહારાજ છે? બહુ નામ નથી એમ કઈ, અને બહુ નામ હોય ને તો ઊંઘમાં જ ઉભો થઈને આવ્યો. આ શ્રુતનો અભિલાષ, આ એન્ટરટેનમેન્ટનો અભિલાષ. પહેલું શ્રુત અભિલાષ, જે હતી શ્રોતા રસ લહે, જેવો સાકર દ્રાખરે પ્રાણી ધરીએ સમકિત રંગ. કેવી રીતે સાંભળે? પ્રભુની વાણી મળી હોય કેવી રીતે સાંભળે? કેવો રસ આવે? જે હવો સાકર દ્રાખ, સાકર ખાધી હોય, દ્રાક્ષ ખાધી હોય, અને કેવો આમ અંદર સંતોષ થાય ને, એટલો આનંદ. તરુણ સુખી સ્ત્રી પરિવર્યો રે, ચતુર સુણે સુર ગીત, તે હતી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની. તમારી પોતાની પરીક્ષા કરજો. સમ્યક દર્શન આવ્યું કેવી રીતે સાંભળવું? તરુણ સુખી દાખલો આવ્યો છે. યુવાન હોય, રૂપવાન હોય, અને એના જેવી જેને અનુરૂપ કન્યા એને મળી હોય, એની સાથે એના લગ્ન થયા હોય, અને પછી આયોજન થયું હોય સંગીતનું. ચતુર સુણે સુર ગીત, જાણે દેવતાઓ ગંધર્વો આવીને ગીત સંભળાવતા હોય, અને કેવી એકાગ્રતાથી સાંભળે, કેવો તન્મય થઈને સાંભળે, કેવો ડૂબીને સાંભળે. તે હતી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત. એમાં જેટલો રાગ તમારો હોય ને, સંગીત સંધ્યા, કેવા ઝૂમો, કેવા નાચો, શું પ્રોગ્રામ હતો. આ બહાર નીકળે ને ત્યારે જે અનુમોદના કરે, ભાવનામાં પણ જો એવો સંગીતકાર આવી ગયો હોય કે તમારા માપના ગીતો ગાય, તમારા માપના ગીતો, ખબર સમજ પડી ગઈ ને? તમને એમ થાય જોરદાર લાવ્યા. અને જો એક સંગીતકાર આવી ગયો ને ક્લાસિકલમાં સમજાવી ગયો હોય ને, ક્લાસિકલમાં સંભળાવ્યા હોય, અને એને આગ્રહ રાખ્યો હોય કે આપણે પરમાત્માના સ્તવન જ ગાવા છે, ગીતો નથી ગાવા, તો કેટલા બેસે? શેમાં રસ પડે તમને? સાચું કહેજો, તમને પરમાત્માની ભક્તિમાં રસ નથી? નહીં. આપણું લેવલ એટલું બધું નીચે ઉતરી ગયું છે ને કે આપણે ભગવાનને ઓઠું બનાવીને પણ આપણી વાસનાઓને પૂછીએ. બહુ જ નીચે ઉતરી ગયા. અંદરની વાસનાઓ પોષીએ છીએ. એને ઉત્તેજન મળે એવું સાંભળવું છે, તમારે ઠરવા માટે નથી સાંભળવું. પ્રવીણભાઈ કહેતા, પ્રવીણભાઈ દેસાઈ નામ સાંભળ્યું? આતમ ઝંકે છુટકારો ચોપડી જોઈ છે? જોઈએ છે. અમે બોટાદ ચોમાસું હતું, 31 વર્ષ થઈ ગયા લગભગ. રોજ આવે રાત્રે, આવે એટલે બધી મંડળી બેસી જાય, અમે બધા જઈએ સાથે. સાહેબ પાસે બેઠા હોય અને એમને કહીએ સંભળાવો પ્રવીણ. અમૃતસુરી મહારાજનું કુટુંબ, એમના ભત્રીજા થાય, આખો પરિવાર કવિ, બધા કવિ પેદા થયા પરિવાર. આ તમે મંદિર છો, મુક્તિ તણી માંગલ્ય ક્રીડા ના પ્રભુ શ્યામજી માતર, એ પણ પરિવાર. એ મને કહેતા, મારે ત્યાં હું દેરાસરમાં જાઉં ને, હું સ્તવન બોલતો હોઉં, મારી બાજુમાં બેઠેલો મારા ગીત ગાતો હોય, મને પણ એમ થાય કે આને કેમ બંધ કરવું. ભગવાનની સામે તો સ્તવન બોલાય ને સાહેબ. મહાપુરુષોના જે ભાવ છે એ આપણામાં ક્યાં હોય, છતાંય તમે એમના ગીતો સાંભળો ને તો તમને આમ રોમાંચ થાય એવા ગીતો બનાવે. ભલે ફિલ્મી ઢાલ, પણ ગીતોમાં પોત છે. આજે તો કાંઈ નહીં, 2-4 શબ્દો આમ તેમ ઠોકી ગાલી બદલી ને બધું વેતું કરી રહ્યા. આખું ગીત પિક્ચરનું હોય તમારું, લેકા ને ઠુમકા બધા એવા ને એવા જ, બધા જ એવા. અને તમે નીકળો, આ સંઘવાળા કંજુસિયા છે, આવા ને આવા સંગીતકાર લઈ આવે છે, આવો ક્લાસિકલ તે વગાડતું હશે, કોણ બેસે? તમારા બેસવા માટે આ ભાવના રાખી હોય
કે પ્રભુની ભક્તિ કરવા માટે ભાવના રાખી. શેના માટે ભાવના છે? હે? હા, પ્રચલિત ગીત. આપણી નબળાઈ સમજો. આપણે આપણા સ્તવનોને મહાપુરુષોને પ્રચલિત ન કરી શકીએ. એ કલિકાલ સર્વજ્ઞ પાલિતાણા પધાર્યા સંગ લઈ કુમારપાળ મહારાજા ઉપર ગયા અને દાદાના દરબારમાં સ્તુતિઓ ચાલુ કરી બોલવાની. એક પછી બીજી પછી ત્રીજી સ્તુતિઓ બોલતા જાય છે. કુમારપાળ જોયા કરે છે મહારાજ સાહેબ. પૂરું થયું ને પછી પૂછ્યું, સાહેબ આપ સ્વયં આટલા બધા સમર્થ છો? મેં કહ્યું હતું એક લીંબુ ઉછાળે ને એ પાછું નીચે આવે ત્યાં સુધીમાં નવા 6 શ્લોક બની જાય એટલી ક્ષમતા. આપ સ્વયં આટલા સક્ષમ છો તો સિદ્ધસેન દિવાકર સુરી મહારાજની બનાવેલી સ્તુતિઓ કેમ બોલો છો? આપ પણ બનાવી શકો ને. શું જવાબ આપ્યો છે મહારાજ સાહેબ? સિદ્ધસેન સ્તુતયો મહાર્થા અશિક્ષિતાલાપ કલા કોચેશા. એ સિદ્ધસેન દિવાકર મહારાજની બનાવેલી સ્તુતિઓ જેમાં મહાન અર્થ રચેલા ભરેલા છે એ સ્તુતિઓ ક્યાં અને મારો અભણનો પ્રલાપ ક્યાં? આ શબ્દ વાપર્યો છે. અશિક્ષિતાલાપ કલા કોચેશા. અભણનો પ્રલાપ એના જેવી મારી વાતો એ અહીંયા ન બોલાય ભાઈ. અહીં તો મહાપુરુષોના જ શબ્દો બોલે. આ બેરોમીટર નક્કી કર્યું છે કે પરમાત્મા સામે હોય ત્યારે શું બોલાય અને શું ગવાય. આપણે ભગવાનનું લેવલ છે ને આ તમારા રાસ ગરબા જેવી સ્થિતિ કરી દીધી છે તમે. ત્યાં એક માટલી મૂકી દે ગરબી કહેવાય. દેવીની સ્થાપના હોય એને અનુરૂપ ગીત ગવાય? શું ગવાય ત્યાં? વલગરમાં વલગર ગીતો ગાવાના, વલગરમાં વલગર ચેષ્ટાઓ કરવાની. આ તમારી નવરાત્રી અને આપણી ભાવના. કોઈને આગ્રહ છે નહીં ભગવાનના યશો વિજય મહારાજના સ્તવનો સંભળાવો, આનંદ ગંજીના સ્તવનો સંભળાવો. છે કોઈને? આપણે તો નચાવે ને એમાં મજા. ઠરવું નથી, ઉછળવું. તે હતી રાગે અતિ ઘણે રે. પેલો સાંભળે ને અતિ રાગ પૂર્વક એના કરતા પણ વધુ રાગથી આ પ્રભુની વાણી સાંભળે ને એને સમ્યક દર્શન કરે છે. આપણે કોઈને તૈયાર નથી કરી. માર્ગ ઉપર લાવી નથી શક્યા સમાજને. શું પેદા કર્યું? આપણે મહોત્સવમાં ભીડ ભેગી કરી શકીએ છીએ, પ્રવચનમાં નહીં, પ્રતિક્રમણમાં નહીં, આરાધનામાં નહીં, ક્રિયામાં નહીં, ક્યાંય નહીં. મૂળ માર્ગથી દૂર જે કરવું હોય બધામાં હાજર છે બધા. આવો પ્રવચનનો રાગ હોય, પ્રભુની વાણી સાંભળવા મળે. તમારા રાગ વધે, તમારા દ્વેષ વધે, તમારી વૃત્તિઓનું પતન થઈ જાય એવું સાંભળવા આખો દિવસ મળે છે. એમાં 1 કલાક પ્રભુની વાણી સાંભળીને ક્યાંક થોડુંક શોધન થઈ શકે એમ હોય એની પણ આપણી તૈયારી નથી. પડ્યા રહેશે ઘરમાં. સમ્યક દર્શન કયા આશ્વાસન ઉપર જીવીએ છીએ? કયા આશ્વાસન ઉપર? આટલી નિરાશ કેમ છે આપણને? આટલી નિરાશ કોઈને જાણે પડી જાણે બધાને સર્ટિફિકેટ મળી ગયું છે આપણને. હવે મોક્ષ તો હાથ વેતમાં જ. હમણાં આજકાલમાં જ કલ્યાણ થવાનું છે. લક્ષણ બાદ કયા સંકિત તણા ધુર ઉપશમ અનુકૂળ. પહેલું લક્ષણ આપ્યું છે ઉપશમ ભાવ. બધા લક્ષણ વર્ણવીશું ને તો ચોમાસું ટૂંકું પડે એમ. ધુર ઉપશમ અનુકૂળ સુગુણ નર અપરાધીશું પણ નવી ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ. પોતાનો અપરાધ કર્યો હોય, દેખીતી રીતે આપણો કોઈ વાંક ન હોય અને છતાં એના વિશે પ્રતિકૂળ વિચાર ના આવે ને તો સમજવું કે સમ્યક દર્શનનો સ્પર્શ થઈ ગયો છે. અહીં તો ભૂલ મેં કરી હોય અને જો બે સંભળાવી દીધી હોય ને જોઈ લઈશ એ ક્યાં દૂધનો ધોયેલો છે.
કેવી મનોવૃત્તિ થઈ જાય, કેવો અહંકાર છંછેડાય. અહંકાર છંછેડાયા જ કરે. હજી તો આપણે આપણા અવગુણોને શાંત કરી શક્યા નથી. હજી એના ઉપર આપણો કોઈ કાબુ આવ્યો નથી અને મોટું સમ્યક દર્શનનું આશ્વાસન લઈને જીવીએ છીએ. ખબર નહીં ક્યારે આ ભ્રમ તૂટશે. પ્રાર્થના કરવાની છે ભગવાનને કે ભગવાન સદબુદ્ધિ આપો. ભગવાન સમ્યક દર્શન તો પછી પેલા સદબુદ્ધિ તો આપો. પેલા મારી જાતની પરીક્ષા કરી શકું એટલી સજ્જતા તો આપો. આજે સમ્યક દર્શન પદની આરાધના. ઓમ હ્રીમ નમો દંસણસ. તપાસ કરજો ભાઈ, તપાસ. ક્યાંક આખી યાત્રા કેટલા કષ્ટો વેઠીને કરી છે અને અહીં સુધી આવ્યા. ક્યાં સુધી આવ્યા? મોક્ષનું શ્રેષ્ઠતમ આલંબન આપણી સામે હોય અને એ ચૂકી જઈએ. તમે પહોંચો બરાબર અને એમ કે આજે હાઉસફુલ થઈ ગયું છે, કેટલું દુઃખ થાય. ઓનલાઈન તમને એમ કીધું હોય, ફોન આવ્યો હોય હો કે હજી 2 સીટ ખાલી છે એટલે ટોકીજમાં તું જલ્દી ઓનલાઈન બુકિંગ કરી દે. અને તમે જ્યાં ખોલો ને એમાં તમારી સાઈડમાં વળી ગડબડ થઈ ગયો, ગોલ 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 ફર્યા કરે પેલું કરસર, અને નેટવર્ક પકડાયું ન હોય, 2 મિનિટ મોડી ખુલે અને જો 2 સીટ ભરાઈ ગઈ હોય તો શું થાય? શું થાય? કેટલું દુઃખ થાય. અને જન્મારો હારી ગયા હોય ને એવી રીતે દુઃખ. એટલું બધું દુઃખ થાય. બધો ફોન કરે, એટલો માયુસ થઈ જાય. આજે મૂડ બગડી ગયું, ખાવું નથી. અરે ખાવું નથી, પીવું નથી, મૂડ બગડી જાય. એક ટિકિટ ન મળે એમાં પિક્ચર. અને અહીં સુધી આવીને આવા લોકોત્તર દેવગુરુ ધર્મના તત્વને પામીને પણ જો સમ્યક દર્શન પામ્યા વગર ચાલી જઈશું, અફસોસ થશે. અફસોસ ન થાય એવું કરજો. આ લોકોત્તર સામગ્રી વારંવાર નથી મળતી ભાઈ, નથી મળતી. આયુષ્ય પરિપૂર્ણ છે, આરોગ્ય સારું છે, સમજણ સારી છે, દેવગુરુ ધર્મનું સાનિધ્ય છે, આટલો અદ્ભુત અવસર છે. એને સાધી લઈને આ ભવને પેલો બનાવવાની મહેનત કરજો. બાકી કોઈ મહેનત કરવા જેવી નથી, કશું જ પામવા જેવું નથી, કોઈ પુણ્યના ફડાકા મારવા જેવાય નથી. અને શાસન પ્રભાવના કરીને કઈ મોટું નામ કરી કશું કરવાનું નથી. જ્ઞાનીઓની નોંધમાં આ ભવ મારો પહેલો છે, આટલી નોંધ કરાવીને અહીંથી જઈશું ને તો આ બધું જ સફળ. 1000 શાસન પ્રભાવના કામો કર્યા હશે પણ જો આ ભવને પેલો નહીં કરી શક્યા ને તો આ બધું જ નકામું છે. આ ભવ પેલો થાય એની મહેનત માટે આ સમ્યક દર્શન પદની આરાધના છે. અને એને વિશેષ શું સ્વરૂપ અધિકાર વર્તમાન. બોલ શ્રી રવિનાથ ભગવાન.